સ્વામીએ વાત કરી છે, આ જીવ એવો છે જેને આહુતિઓ દેવી ન જોઈએ એને આપે છે. આહુતિ કોને કહેવાય? યજ્ઞની અંદર આપે ને, સ્વાહા સ્વાહા. તો સ્વામી કહે છે કે આહુતિ જેને આપવી જોઈએ એને આપતો નથી. તો કોને આપે છે? તો કહે છે કે કામ, ક્રોધ, લોભ, માન અને સ્વાદને આહુતિઓ દે છે. એમાં શું સારું થાય? હવે આહુતિ આપે એટલે યજ્ઞ છે એ વધે, અગ્નિ હોય એ પ્રજ્વલિત થાય. ઘીની આહુતિ આપો એટલે સામુકનો પ્રજ્વલિત થાય, શાંત ન થાય. એમ સ્વામી કહે છે કે કામ એટલે ન જોવાનું જોઈએ, ન વિચાર કરવાના વિચાર કરે તો કામ શાંત પડે, અમુકનો પ્રજ્વલિત થાય. એ રીતે ક્રોધ, એમાંથી તો મોત ઊભું થાય. તે ઉપર વાત છે જે 4 બ્રાહ્મણ કાશીએથી સંજીવની વિદ્યા ભણીને ચાલ્યા આવતા હતા. 4 બ્રાહ્મણ. તે વનમાં એક મોટો વડ હશે, તેને છાંય બેઠા. પછી વિચાર કર્યો કે આપણે સંજીવની વિદ્યા ભણ્યા પણ અજમાવી નહીં, એ વિદ્યા સાચી છે કે ખોટી છે એની શી ખબર પડે? પછી હાડકા પીડાતા, એને આહુતિ દઈ પાણીની અંજલી છાંટી, ત્યાં હાડકા ખખડીને ભેગા થઈ ગયા. અલગ અલગ હતા ને, ભેગા થઈ ગયા. બીજી આહુતિ આપી ત્યાં કલેવર બંધાઈ ગયું, શરીર બંધાઈ ગયું. ત્યારે એક જણે કહ્યું, હવે રહેવા દઉં, આપણી વિદ્યા સાચી છે. આ હાડકા હાવજના છે, તે સજીવન થશે ને તો એમાંથી આપણું મોત થશે. ત્યારે બીજો કે ઉત્પન્ન કરીએ એ આપણને કાંઈ મારે? આપણે જેને સજીવન કરીએ તો સજીવન કરનારને થોડો કંઈ મારે? પહેલે ઘણું કહ્યું પણ 3માંથી કોઈએ માન્યું નહીં. અને આહુતિ આવી તો સાવજ ઉકીને બેઠો થયો. ત્યારે પહેલો એક બ્રાહ્મણ ઝાડ ઉપર ચડી ગયો અને પછી તો ઓલા સાવજ 3 બ્રાહ્મણ નીચે ઊભા હતા, એને મારી નહીં. તેથી કહ્યું છે કે સંજીવની વિદ્યા પડે બુદ્ધિ કે બળે હીન, તુલસી એક વિવેક વિના વનમાં મારે તીન. જો વિવેક નહોતો તો જે સંજીવની વિદ્યા માણસને મરી ગયેલાને જીવતા કરવા માટેની વિદ્યા હતી, પરંતુ એનાથી મોત ઉઠી, વિવેક નહોતો ને. સંજીવની વિદ્યા પડે આપકા ઉપજાવ્યા કાળ, પોતાનો કાળ ઉપજાયો. તુલસી સોનર ઉગરો, જેને પકડી તરોવર ડાળ. એક માણસ બચી ગયો, ઝાડ ઉપર ચડી ગયો. ભાઈ આ જીવ બધા એવા છે, જેને આહુતિ દેવી જોઈએ એને ન આપે, જેનો સંગ ન કરવો જોઈએ એનો સંગ કરે, જેમાં ન ભળવું જોઈએ એમાં ભળે, ન કરવાનું કરે. તેથી શું સારું પણ મળે? એમાંથી તો 84 ગર્ભવાસ જમપુરી ઊભા થાય. પછી પહેલે એકે 3 સજીવન કર્યા, પણ કહેવાનું શું છે? જેમાં સુખ નથી તેમાંથી સુખ લેવા જાય
કે ક્યાંથી સુખ મળે. પછી તો ઓલો વૃક્ષ ઉપરથી ઉતરો, એની પાસે સંજીવની વિદ્યા ભણેલો હતો. 3 બ્રાહ્મણો જે મરી ગયેલા હતા પાછા એને ઊભા કર્યા. આ જીવ મોજ, શોખ અને હરવા ફરવામાં નથી થાકતો. માણસો ફર્યા જ કરે છે. તમે જુઓ, એરપોર્ટમાં જાઓ તો એટલું માણસો, રેલવે સ્ટેશનમાં જાઓ તો એટલું માણસો, બસ સ્ટેન્ડમાં જાઓ તો એટલું માણસો. કેટલું માણસો ફેર ફેર જ કરે. બોલો, દેશ વિદેશ તમે જુઓ. પણ મંદિરે આવતા, માળા ફેરવતા, માનસી પૂજા કરતા બધા કથા વાર્તામાં થાકી જાય છે. જેમાં નિદ્રા આવવી જોઈએ એમાં નથી આવતી, નથી જોઈતી એમાં નિદ્રા આવે. પ્રહલાદે ગર્ભમાં જ્ઞાન સાંભળ્યું. તમને ખબર છે ને, ઇન્દ્ર કયાદોને ઉપાડીને સ્વર્ગમાં લઈ જતો હતો. એને વિચાર કર્યો કે એનો બાપ હિરણ્યકશિપુ આ તો તાકાતવાન શક્તિવાન છે અને આપણને બધાને હેરાન કરે, તો એનો છોકરો પણ એના કરતાં ચડિયાતો થાય છે. એટલે કયાધુના ઉદરમાં જે ગર્ભ પોષાઈ રહ્યો છે ને એના જ કટકા કરનાર. સામે નારદ મુનિ મળ્યા આકાશ માર્ગે. કે આ પરસ્ત્રી ઉપાડીને કઈ બાજુ જાશ? તો કે મને આનો ડર છે. નારદ મુનિ કે જો આ ગર્ભ જે પોષાઈ રહ્યો છે ને એ અસુર નહીં પરંતુ ભગવાનનો મહાન ભગત બનશે. ઇન્દ્ર કે શું વાત કરો છો? તો કે હા, તું મારા આશ્રમમાં મૂકી જા. અને કયાદુને નારદ મુનિના આશ્રમમાં મૂકી ગયો. અને એ સમયે ઓલો હિરણ્યકશિપુ તપ કરવા માટે ગયો હતો. નકર તો પાછો મૂકવા ન દે ને. તો નારદ મુનિ જે કાંઈ સત્સંગ કથા વાર્તા કરે, કયાદુ સાંભળે, એની અસર ઓલા ઉદરમાં થઈ. વિચાર કરો, ઉદરમાં નારદ મુનિને એને ગુરુ કર્યા. ઉદરમાંથી એને નારદ મુનિને ગુરુ કરી લીધા. એમ નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાનમાં કથા લખી છે. તો પ્રહલાદે ગર્ભમાં જ્ઞાન સાંભળ્યું તે રહ્યું. એનું પણ સાયન્સ સ્વીકારે છે. ગર્ભવતી મહિલા જેવા વાતાવરણમાં રહે છે એવી અસર ગર્ભ ઉપર પડે છે. લો, જેવું સાંભળે, જેવું આંખથી જોવે, બધી અસર, આહારની અસર પણ ગર્ભ ઉપર પડતી હોય છે. એટલા માટે ગર્ભવતી મહિલાએ વિશેષ ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ભગવાનની કથા વાર્તા સાંભળવી જોઈએ. આપણે પ્રત્યક્ષ જ્ઞાન સાંભળીએ છીએ તો પણ લાગતું નથી. ઓલા તો ઉદરમાં સાંભળ્યું તો એને જ્ઞાન રહ્યું. આપણે તો પ્રત્યક્ષ સાંભળીએ છીએ. ધ્રુવ 5 વર્ષના હતા અને જ્ઞાન લાગ્યું, ને આપણે 20 વર્ષના, 20 ને બદલે ડબલ 40, 3 ગણા કરો 60 વર્ષ, પણ જ્ઞાન લાગતું નથી. સદગુરુ બાલ મુકુંદાજી સ્વામી વાત કરતા. બાલ મુકુંદ સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય. સંતો એમ કહેતા કે જેને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન ન કર્યા હોય, બાલ મુકુંદ સ્વામીના દર્શન કરો તો તમને એમ જ લાગે કે ગુણાતીતાનંદ સ્વામી જેવા જ છે. એવા સાધુ સમર્થ. સ્વામી એમ કહેતા, તારે અક્ષરધામમાં જવું છે, બે ધ્યાનમાં
ધ્યાનમાં બેન 5 મિનિટમાં અક્ષરધામમાં આવા સમર્થ સાથે. રાજકોટમાં એમને હનુમાનજી પધરાવ્યા છે, જે બાલાજી હનુમાનજી કહેવાય છે. આજે તમે શનિવારે જાઓ ને તો રાતના 2 વાગ્યા સુધી લાઈન હોય, એટલું માણસો આવે છે રાજકોટમાં. બાલાજી હનુમાનજી એટલે સારંગપુરમાં જેવા હનુમાનજી એવા બાલાજી હનુમાનજી. બાલ મુકુંદ સ્વામી પધરાવ્યા છે, હનુમાનજીનું નામ રાખ્યું બાલાજી હનુમાનજી. બહુ સમર્થ સાધુ. તો એ સ્વામી વાત કરતા, જેમ સુંદર ભોજન કર્યા હોય ને એક માંદાને જમવા બેસાયો હોય ને એક જમીને ધરાયેલો હોય એને બેસાયો હોય, ત્રીજા ભૂખ્યાને બેસાયો હોય, એમાં ભોજન તો એ જ છે, પણ જે માંદો હોય ને એને કડવું લાગે. ભોજન તો એક જ છે. સ્વામી કહે છે કે 3 પ્રકારના માણસો છે, એક માંદો છે, એક ધરાયેલો છે અને ભૂખ્યો છે. તો એમાં સ્વામી કહે છે કે માંદો છે તો એને કડવું લાગશે, ધરાયેલાને મોડું લાગશે, ભૂખ્યાને અમૃત જેવું લાગશે. તેમ શાસ્ત્ર તથા સત્પુરુષનો સમાગમ પણ વિષયી, પામર અને ખપવાળાને જાણો. એમાં પણ 3 પ્રકાર કીધા. એક તો વિષયી, બીજો પામર અને ત્રીજો ખપવાળા. વિષયી જીવ હોય ને કડવું લાગે, બંધાણી હોય બંધાણી. તે સભામાં આવીને બેઠો હોય, આપણે વ્યસન મૂકવાની વાત કરીએ ને એને તેમ જ થાય કે આ સાધુડા તો જ્યારે જુઓ ત્યારે આ જ વાત લઈને બેઠા હોય લો, તો એને કડવું લાગે. પામરને મોડું લાગે અને ખપવાળાને આ જ શાસ્ત્ર ને આ જ વાતું છે ને અમૃત જેવી લાગે. જેવો ખપ અને બુદ્ધિમાં અવકાશ એ પ્રમાણે માણસ ગ્રહણ કરે. આપણે આ લોકનું અને પરલોકનું સુખ ભેગું જોઈએ છીએ. તે રામકથામાં કહ્યું છે કે કિનોરીને રોટી ભેગું ન ખવાય, એમ બંને સુખ ભેગા ક્યાંથી મળે? ભગવાનનું સુખ અને વિષયનું સુખ સ્વામી કહે છે કે સાથે ન મળે. ખાવું અને ભણવું બે હારે બને ન બને. રાત અને અંધારું બંને હારે રહી શકે? તેમાં પણ આ લોકનું પ્રથમ જોઈએ છીએ. જીવ તો આ લોકનું માગે એવો છે. કાચના કટકાને જેમ ભારતમાં સ્વીકારીએ છીએ તે નિસરી શકે નહીં, તેમ આ જીવ આલોકમાં સ્વીકારાઈ ગયો છે. સગા સંબંધીમાં, કુળ કુટુંબમાં એવો બંધાઈ ગયો કે નિસરાય નહીં. ઓલા કાચના કટકા આવતા, બહેનો ઓલું ભરત ભરતા, એની અંદર ફિટ કરી દે, પછી કાચનો કટકો છે ને નીકળે નહીં. એમ સ્વામી કહે છે કે જીવ છે ને સગા સંબંધી, કુળ કુટુંબમાં એવો બંધાઈ ગયો છે કે મરતા સુધી નીકળી શકાય એવું નથી. સ્વામી કહેતા કે જેને સ્ત્રીની વાસના ન હોય ને એ સંસારમાં રહે તો એ મૂરખ છે. વાસના નથી છતાંય પણ સંસારમાં રહે તો એ મૂરખ છે. ને જેને સ્ત્રીની વાસના હોય અને જે ત્યાગીમાં રહે ને તો એ મૂરખ છે. આ જીવને આશામાં અને આશામાં આવરતા વહી જાય છે. એમ જાણે છે કે આ વર્ષ મોડું થયું,
માટે આવતા વર્ષમાં આ કામ કરશું. પણ એ કેના હાથમાં છે? ધાર્યું હોય કાંઈ, થઈ જાય છે કાંઈ. મનુષ્ય જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ, આદરા અધવચર એ મારો હરી કરે છે હો. જીવ શું કરે છે કેવલ? જીવ મનસુબા તો કરે, પણ પૂરા ક્યાંથી થાય? રાવણ જેવાના મનસુબા પૂરા થયા નહીં. તમને ખબર છે, રાવણ મર્યો ને ત્યારે રામ ભગવાને કીધું કે બોલ, તારા કોઈ કામ બાકી રહી ગયા છે? સારા લાગશે તો પૂરા કરીશ. રાવણ કે મારા 5 કામ બાકી રહી ગયા. એને 14 ચોપડી રાજ્ય કર્યું તો કે 5 કામ બાકી રહી ગયા. રામ ભગવાન કે બોલ, સારા લાગશે તો પૂરા કરીશ. તો કે સમુદ્ર ખારો છે ને એને મારે મીઠો કરવો, વરસાદની જરૂર જ ન પડે. ભગવાન કે કરવા જેવું નથી. બીજો શું સંકલ્પ? તો કે મારે અહીંથી સ્વર્ગ સુધી સીડી કરવી હતી, જેને જાવ એ ચડી જતો રહે. ભગવાન કે એ કામ એ કરવા જેવું નથી. આવા એને 5 કામ કીધા. તો વિચાર કરો કે રાવણ આટલા વર્ષો સુધી જીવ્યો તો એના કામ પૂરા ન થયા. મારા તમારા કામ પૂરા થાય? જીવનું ધાર્યું જો થતું હોય તો ગરીબ શું કરવા રે? બધા શ્રીમંત ન થઈ જાય. સૌને મોટું થવું છે, પણ કોના હાથમાં? માટે પરમેશ્વર ભજે એ ડાયો છે. ઓલા મહારાજ છે ને, માંગરોળને બજારમાં આમ ચાલ્યા જતા હતા. તેમાં એક માણસ છટકી ગયેલું, તેઓના નાળિયેરના કાચલી હોય ને એના ત્રાજવા બનાવેલા, અને એક બાજુ પથરા મૂકેલા અને એક બાજુ છાણ મૂકેલું, અને બૂમ પાડે, કેસર લ્યો, કેસર લ્યો. મહારાજ ક્યાં કોણ છે? કે મહારાજ કબો વાણ્યો છે. એમાં વેપારમાં ખોટ આવી ને તો ચસકી ગયું, ગાંડો થઈ ગયો, પાગલ થઈ ગયો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા ખબર? જેટલા ભગવાન ભજતા નથી ને બધા કબા વાણિયા છે, કબા ગાંડા છે. કે વિષયને વિશે દોષ, દુઃખ, નાશવંતપણાની સ્મૃતિ નિરંતર રહે. જમપુરી ગર્ભવાસ 84 ભોગવવા પડશે. એવી જેને નિરંતર વૃત્તિ રહે તો ભગવાનની ભક્તિ થાય. તો કેવી સરસ વાત કરી. એક તો વિષયને વિશે દોષ દેખાય, બીજું નાશવંતપણું લાગે. પછી જો વિષયને ભોગવીશું તો જમપુરી ગર્ભવાસ 84 ભોગવવા પડશે. એવી જેને નિરંતર વૃત્તિ રહે તો ભગવાનની ભક્તિ થાય ને વિષય મુકાય. જેમ દ્રોણાચાર્ય પાંડવના પુત્રોને શસ્ત્ર વિદ્યા ભણાવતા હતા. પછી પરીક્ષા લેવા અંધારીમાં વચ્ચે ટોકરો બાંધીને કાઢ્યા. તે બધાને વાગ્યો. પછી થોડા દિવસ જવા દઈને ફેર કાઢ્યા અને પૂછ્યું. ત્યારે એક અર્જુને કહ્યું કે મને નથી વાગ્યો. ત્યારે દ્રોણાચાર્ય કહે કે તને એકને કેમ ન વાગ્યો? ત્યારે કહે મને પહેલી વખત વાગ્યો ત્યારે મેં યાદ રાખ્યું છે અહીં કાંઈક છે, તે નીચો નમીને ચાલ્યો. ત્યારે દ્રોણાચાર્ય કહે કે આને એકને વિદ્યા આવડશે તે બાણાવાળી થયા. એમ જેને નિરંતર સ્મૃતિ રહે તે જ એકાંતિક થાય. સહજાનંદ સ્વામી મહારાજ